Hello everyone, welcome to my YouTube channel. Myself Professor Maulikar Joshi. Today's our topic is design of shear reinforcement. સૌથી પહેલી વસ્તુ શું કામ શીયર રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરવાની જરૂરિયાત પડે છે તો આપણે કોઈ ટેન્શન એરિયામાં કે કમ્પ્રેશન એરિયામાં બીમની અંદર આપણે પ્રોવાઈડ કર્યા છે રેન્ફોર્સમેન્ટ ફોર રેઝિસ્ટિંગ બેન્ડિંગ મોમેન્ટ પણ જે કે બી શીયર ફોર્સ જે જનરેટ થાય છે તે શીયર ફોર્સને રેઝિસ્ટ કરવા માટે શું તો શીયર ફોર્સને રેઝિસ્ટ કરવા માટે આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ શીયર રેન્ફોર્સમેન્ટ કે જેને આપણે સ્ટીરઅપ્સ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ તો સૌથી પહેલા વાત કરીએ આપણે એક્ઝામ્પલના ડેટાની જે આપણે સિલેક્ટ કરવાને લીધેલ છે અહીંયા આગળ તે તો a simply supported beam of 250 mm by 500 mm effective मतलब કે 250 by 500 mm effective 500 mm effective depth છે અને 250 mm જેટલી તેની width હોય એવો એક simply supported beam માટે આપણે સ્ટીરઅપની ડિઝાઇન કરવાની છે કે જેની અંદર સ્પાન આપેલો છે બીમનો 5 મીટર એન્ડ subjected to total service UDL of 40 kilonewton per meter 40 kilonewton per meter જેટલો તેના ઉપર સર્વિસ UDL લાગે છે આપણને કહેવામાં આવેલું છે આગળ કીધેલું છે that 4 numbers of 22 mm diameter bars are provided मतलब કે ટેન્શન ઝોન ની અંદર ટોટલ 4 સળિયા 22 mm ના મૂકવામાં આવેલા છે કમ્પ્રેશન એરિયામાં કઈ છે નહીં मतलब કે સિંગલી બીમની ડિઝાઇન થયેલી છે આર પ્રોવાઇડેડ ડિઝાઇન ફોર શીયર રેન્ફોર્સમેન્ટ યુઝ M20 કોન્ક્રીટ ગ્રેડ એન્ડ FE 415 સ્ટીલ હવે આપણને અહીંયા આ રીતે ડેટા કંઈક આપી દીધેલા છે અને શીયર રેન્ફોર્સમેન્ટ માટે ડિઝાઇન કરવાનું કીધેલું છે તો શીયર રેન્ફોર્સમેન્ટ માટે ડિઝાઇન કરતા પહેલા સૌથી પહેલા ચેક કરવું પડશે આપણે કે હકીકતમાં શીયર રેન્ફોર્સમેન્ટની જરૂરિયાત છે કે પછી નથી તો તેના માટે શું કરશું આપણે તો સૌથી પહેલા આપણે ફાઇન્ડ આઉટ કરશું ટાઉ v મતલબ કે નોમિનલ શીયર મતલબ કે જે કંઈ બી શીયર જે પ્રોડ્યુસ થાય છે તે પછી ફાઇન્ડ આઉટ કરશું ટાઉ c મતલબ કોન્ક્રીટની પોતાની શીયર રેઝિસ્ટ કરવાની કેપેસિટી અને પછી આ બંનેની આપણે કરશું કમ્પેરિઝન ટાઉ v ની જે વેલ્યુ છે મતલબ કે જે શીયર જે પ્રોડ્યુસ થવાનું છે એ કોન્ક્રીટની કેપેસિટી કરતા જો વધી જશે તો આપણે શીયર રેન્ફોર્સમેન્ટ છે તે પ્રોવાઈડ કરવું પડશે તો હેડિંગ આપશું ફાઇન્ડ આઉટ નોમિનલ shear capacity tau v જેના માટે IS કોડ ની અંદર પેજ નંબર 72 ઓપન કરશું ત્યાં આગળ આપેલું છે ક્લોઝ નંબર 40.1 નોમિનલ શીયર સ્ટ્રેસ તેમાં લખેલું છે tau v vu bd તો ઇક્વેશન અહીં આગળ આપણે યુઝ કરીશું નોમિનલ શીયર માટે tau v vu divided by b into d હવે વેલ્યુ પુટ અપ ની વચ્ચે vu કીધેલું છે આપણે શીયર ફોર્સ ડ્યુ ટુ ધ ડિઝાઇન લોડ હવે અહીંયા આગળ આપણને કોઈ જાતની શીયર ફોર્સ ની વેલ્યુ આપેલી નથી આપણને વેલ્યુ કોની આપણે સર્વિસ UDL ની આપેલી છે 40 કિલોન્યુટન પર મીટર એક વસ્તુ સાથે કેટલી છે સ્પાન છે ટોટલ 5 મીટર નો અને સિમ્પલી સપોર્ટેડ બીમ છે આપણી પાસે તો 5 મીટરનો ટોટલ ઓવરઓલ સ્પાન છે આપણે અને તેની ઉપર UDL મૂકી દઈએ આપણે કેટલો UDL છે તો 40 કિલોન્યુટન પર મીટર જેટલું અહીં આગળ આટલી કંઈક વસ્તુ આપણને આપવામાં આવેલી છે હવે આગળ વાત કરવા જાય તો આ વાત થઈ ઓન્લી સર્વિસ UDL જે 40 કિલોન્યુટન પર મીટર જેટલું જે લાગે છે તે પણ એ સિવાય જે કે બી સર્વિસ UDL લાગે છે તે સિવાય જે પોતાનું સેલ્ફ વેઇટ જે બીમનું છે પોતાનો ડેડ લોડ જે છે તેને પણ કન્સિડર કરવો પડશે તો તેના સેલ્ફ વેઇટ ઇઝ ઇક્વલ ટુ સૌથી પહેલા વાત કરવા જોઈએ તો વિડ્થ કેટલી છે આપણે તો 250 mm મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.250 મલ્ટીપ્લાય બાય વાત કરીએ ડેપ્થ ની તો ડેપ્થ આપણને આપેલી છે 500 mm જેટલી તો એ 500 mm પ્લસ 50 જે રહેશે આપણું ઇફેક્ટિવ કવર જે આપણે એક્સ્ટ્રા અલગથી પ્રોવાઈડ કરતા હોઈએ છીએ તે અને લાસ્ટમાં મલ્ટીપ્લાય બાય 25 જે રહેશે આપણે કોન્ક્રીટની ડેન્સિટી 25 કિલોન્યુટન પર મીટર ક્યુબ જેટલી એટલે આપણે સેલ્ફ વેઇટ ડાયરેક્ટલી મળી જશે આ રીતે કંઈક કરશો તો તમારો આન્સર કંઈક આવે છે 3.43 કિલોન્યુટન પર મીટર એટલે નિયરલી ઇક્વલ ટુ 4 કિલોન્યુટન પર મીટર એવું આપણે લખી શકીએ ખરા તો એ વેલ્યુને આગળ પ્લસ કરી દઈએ
પ્લસ 0.4 ઇઝ ઇક્વલ ટુ 44 કિલો ન્યૂટન પર મીટર. હવે આ વાત કરવા છે તો સર્વિસ યુડીએલ છે, બટ આપણે વાત કરવાની છે અહીંયા આગળ ડિઝાઇન. તો ડિઝાઇન વખતે આપણે ઓલવેઝ યુઝ કરીએ છીએ ફેક્ટર્ડ લોડનો. તો મલ્ટીપ્લાય બાય કરશું આપણે 44 ને મલ્ટીપ્લાય બાય કરીએ 1.5 વડે. જો 44 ને મલ્ટીપ્લાય બાય 1.5 કરીએ એટલે આન્સર કંઈક આપણો આવે છે 66 કિલો ન્યૂટન પર મીટર. એટલે ટોટલ યુડીએલ આપણે વાત કરવા જાય તો 40 પ્લસ 4 એટલે 44 કિલોન્યુટન પર મીટર મલ્ટીપ્લાય બાય 1.5 ફોર ફેક્ટર એટલે 66 કિલો ન્યૂટન પર મીટર જેટલો આપણો ટોટલ ફેક્ટ જે એપ્લાઇંગ જે યુડીએલ જે કેબી છે આપણો આવશે 60 કિલો ન્યૂટન પર મીટર. હવે નોર્મલી મેથડ આપણે રેગ્યુલર જે છે તે આર અને આરબી ફાઇન્ડ આઉટ કરવા માટેની. તો આપણને ખબર છે એ રીતે that RA is equal to RB is equal to W into L divided by 2. W ની વાત કરવા જાય તો લાગે ટોટલ 66 મલ્ટીપ્લાય વાત કરશું બાય 5 જે સ્પાન છે અને ડિવાઇડ બાય 0 2 એટલે આન્સર આપણો કંઈક આ રીતે કરીએ એટલે આન્સર આપણો આવે છે લાસ્ટમાં 165 કિલો ન્યૂટન is equal to 165 કિલો ન્યૂટન. આ બધી વેલ્યુ આપણે ફિલ અપ પુટ અપ કરી દઈએ તો શીયર ફોર્સ VU ની વેલ્યુ કંઈક આપણે આવે છે 165 into 10 raised to 3 કિલો ન્યૂટન ને ન્યૂટનમાં કન્વર્ટ કરીએ તો પછી B ની વાત કરવાય તો વિડ્થ આપણી આપણને ખબર છે તે કેટલી છે 250 mm જેટલી અને સ્મોલ d ઇફેક્ટિવ ડેપ્થ જે છે આપણને ખબર છે પ્રમાણે છે 500 mm જેટલી. ઓકે, તો આ રીતે વેલ્યુ મૂકીએ તો ફાઇનલ આન્સર આપણો આવે છે 1.32 is equal to 1.32 ન્યૂટન પર mm સ્ક્વેર. આ આન્સર આપણને મળે છે ટાઉ v નું. મતલબ કે જે એક્ચ્યુઅલમાં જે આપણી પાસે બીમ જે છે એ બીમ ઉપર ટોટલ શિયર કેટલો એક્ટિંગ થાય છે તો ટોટલ શિયર કેટલો લાગે છે 1.32 ન્યૂટન પર mm સ્ક્વેર. મતલબ કે હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરશું ટાઉ c અને ટાઉ c ની વેલ્યુ છે 1.32 કરતા વધારે હોવી જોઈએ. મતલબ કે રેઝિસ્ટ કરી શકે છે શિયર જે પ્રોડ્યુસ થાય તે. જો ટાઉ c ની વેલ્યુ ઓછી આવે છે તો એનો મતલબ શું થાય છે કે એક્સ્ટ્રા શિયર એન્ફોર્સમેન્ટ જે છે તે પ્રોવાઇડ કરવું પડશે. તો નેક્સ્ટ સ્ટેપ રહેશે આપણું સ્ટેપ નંબર 2 ફાઇન્ડ આઉટ ટાઉ c. સ્ટેપ નંબર 2 ટુ ફાઇન્ડ આઉટ ટાઉ c. જેના માટે આઈસ કોડ ની અંદર ઓપન કરશું આપણે પેજ નંબર 73. તમે પેજ નંબર 73 ઉપર જશો તો ત્યાં આગળ લખ્યું ટેબલ નંબર 19 ડિઝાઇન શિયર સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ ટાઉ c કે જેમાં આપણો આન્સર મળે છે ઇન ન્યૂટન પર mm સ્ક્વેર. હવે ત્યાં આગળ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ફોર ગેટિંગ વેલ્યુ ઓફ ટાઉ c આપણે કઈ કઈ વેલ્યુની જરૂર પડે છે તો એક તો 100 into AST divided by BD મતલબ કે PT ની વેલ્યુ જરૂર પડે છે અને બીજી જરૂર પડે છે તમારે કોન્ક્રીટ ગ્રેડની. તો આ બંને વેલ્યુ સૌથી પહેલા ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો સૌથી પહેલા ફાઇન્ડ આઉટ કરીએ આપણે PT ની વેલ્યુ જે આપેલું છે PT is equal to 100 into AST divided by B into D. હવે અહીંયા આગળ વાત કરવા જાય તો AST એરિયા ઓફ સ્ટીલ પ્રોવાઇડેડ ઇન ટેન્શન ઝોનમાં આપણે પ્રોવાઇડ કરેલું છે AST is equal to 4 numbers of bar પ્રોવાઇડ કરેલા 4 plus into pi by 4 d square 22 નો સ્ક્વેર. એટલે AST નો કંઈક આન્સર આપણી પાસે આવે છે 1520 1520 mm સ્ક્વેર જેટલો. B ની વેલ્યુ આપણને ખબર છે એ પ્રમાણે 250 mm અને D ડેપ્થ ફરીથી 500 mm. એટલે આ બધી વેલ્યુ મૂકીએ એટલે PT નો આન્સર કંઈક આપણી પાસે આવે છે 1.216% અને ગ્રેડ ઓફ સ્ટીલ આપણને પહેલેથી જ રકમમાં આપી દીધેલો છે M20. તો M20 કોન્ક્રીટનો ગ્રેડ આપેલો છે. આ બંને વેલ્યુને તમે આપણા ટેબલ નંબર 19 માં જોશો તો ટેબલ નંબર 19 ની અંદર વાત કરવા જાય તો 1.216 મતલબ 1 અને 1.25 ની વચ્ચે અને બીજી બાજુ 20 માટે 0.62 થી 0.67 એટલે તેના માટે જ્યારે આપણે ઇન્ટરપોલેશન કરીશું તો આફ્ટર ઇન્ટરપોલેશન આપણો વેલ્યુ કંઈક આવી આવે છે ટાઉ c is equal to 0.66 ન્યૂટન પર mm સ્ક્વેર.
ઇન્ટરપોલેશન કઈ રીતે કરવું તેના માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક ઓલરેડી આપેલી છે કે કેલ્સીમાં કરવું હોય તો કઈ રીતે અને મેન્યુઅલી કઈ રીતે કરવું એ રીતે. હવે ટાઉ સી નો આન્સર કે આપણી પાસે આવે છે 0.66 ન્યૂટન પર mm સ્ક્વેર. મતલબ કે જે કોન્ક્રીટ જે આપણી પાસે છે, જે આ કન્ડિશન આપેલી છે આપણને કે 250 બાય 500 mm નો બીમ આપેલો હોય, 5 મીટર જેટલો સ્પાન હોય અને તેની અંદર આ 4 સળિયા રીતે મૂકેલા હોય, તો ટોટલ શિયર જે છે એ રેઝિસ્ટ કરવાની કોન્ક્રીટની કેપેસિટી કેટલી થાય છે? 0.66 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલી. જે એક્ચ્યુઅલમાં શિયર પ્રોડ્યુસ કેટલું થાય છે? તો પહેલા આપણે આન્સર લીધો ટાઉ v = 1.32 ન્યૂટન પર mm સ્ક્વેર. મતલબ કે ટાઉ c ની વેલ્યુ જે છે એ ટાઉ v કરતા કેવી છે? ઓછી છે. તો એનો મતલબ એમ કે તમારે શિયર રેન્ફોર્સમેન્ટ જે છે તે પ્રોવાઈડ કરવું પડે. તો કેટલું? તો એના માટે કરશું નેક્સ્ટ સ્ટેપ, સ્ટેપ નંબર 3. required to resist shear, જેને આપણે કહેશું VUS, મતલબ કે સ્ટીરઅપ છે જે કેવી શિયર ફોર્સ રેઝિસ્ટ કરવાનો છે તે. તો તેના માટે ઓપન કરજો તમારા આઈએસ કોડ ની અંદર પેજ નંબર 73, ત્યાં આગળ ટેબલ નંબર 20 ની નીચે તમને લખેલું છે shear reinforcement shall be provided to carry a shear equal to VU minus tau C into BD. એટલે VUS is equal to VU minus tau C into B into D. હવે અહીંયા આગળ VU is equal to આપણને ખબર છે, હમણાં આપણે શિયર ફોર્સ ફાઇન્ડ આઉટ કરેલો. VU is equal to 165 into 10 raised to 3 minus tau C નો આન્સર હમણાં આપણે લીધેલો છે 0.66 into B is equal to આવે છે 250 અને D is equal to આવે છે લાસ્ટમાં 500 અને ફાઇનલ આન્સર આપણો કંઈક આવે છે 82,500, 82,500 ન્યૂટન. VUS is equal to. તો આની મદદથી એટલી આપણને ખબર પડે છે કે જે કે બી શિયર રેન્ફોર્સમેન્ટ આપણે પ્રોવાઈડ કરવાનું છે તેણે ટોટલ કેટલો લોડ રેઝિસ્ટ કરવાનો? તો 82,500 ન્યૂટન જેટલો લોડ તેણે રેઝિસ્ટ કરવાનો રહી છે. નાઉ નેક્સ્ટ સ્ટેપ નંબર 4, પ્રોવાઈડ શિયર રેન્ફોર્સમેન્ટ. સ્ટેપ નંબર 4, પ્રોવાઈડ શિયર રેન્ફોર્સમેન્ટ. હવે શિયર રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરતી વખતે કેટલા mm ની સ્ટીરઅપ્સ આપણે પ્રોવાઈડ કરી શકીએ? તો સ્ટાર્ટિંગ થાય છે આપણી પાસે 6 mm થી, 6 mm, 8 mm, 10 mm અને 12 mm. 6, 8, 10 અને 12 આ 4 ડાયામીટરની સ્ટીરઅપ્સ છે રેગ્યુલરલી પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. ટાઇપ્સમાં વાત કરવા જાય તો 2 લેગ્ડ, 4 લેગ, 6 લેગ્સ અને 8 લેગ્સ, જેની બાબતે આપણે આખો લેક્ચર નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે કે ટાઇપ્સ ઓફ સ્ટીરઅપ્સ, એના ક્રાઇટેરિયા કયા કયા આવે છે, કઈ કઈ સાઇઝની મળે છે. ઇન એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ડાયરેક્ટલી પ્રોવાઈડ કરીશું પ્રોવાઈડ 8 mm diameter 2 legged stirrups. STIRRUPS stirrups. આપણે એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ બી એક્ઝામ્પલ હોય એમાં આપણે 8 mm ડાયામીટરની જ સ્ટીરઅપ્સ પ્રોવાઈડ કરીશું અને 2 લેગ્ડ જ પ્રોવાઈડ કરીશું, કેમ કે તેનાથી ફેલિયર થવાના ચાન્સીસ બી ઓછા છે અને ઇકોનોમિકલી ડિઝાઇન પણ મળી રહી છે ખરા. હવે જો સિંગલ ફાઇન્ડ આઉટ કરવા જાય એક સ્ટીરઅપ્સ માટેનો એરિયા, તો V નો મતલબ અહીંયા આપણે શિયર અને અહીંયા આગળ સ્ટીરઅપ્સ બતાવેલી છે. તો સિંગલ એક સ્ટીરઅપ માટેનો જો ફાઇન્ડ આઉટ કરવા જાય એરિયા, તો સૌથી પહેલા π/4 d સ્ક્વેર, એટલે આપણે વાત થઈ ગઈ એરિયા ફોર ધી 1 બાર, અને પછી 2 લેગ્ડ એટલે મલ્ટીપ્લાય બાય કરીશું આપણે 2, એટલે ASV આન્સર આવે છે 100.51 mm સ્ક્વેર. આ શેનો એરિયા થયો છે? તો કે એક સ્ટીરઅપ જે આપણે પ્રોવાઈડ કરીશું 2 લેગ્ડમાં તેના માટે એરિયા કંઈક થાય છે 100.51 ન્યૂટન પર mm સ્ક્વેર. અને પ્રોવાઈડ આપણે કેટલી કરેલી છે? તો પ્રોવાઈડ 8 mm ડાયામીટરની સ્ટીરઅપ પ્રોવાઈડ કરશું 2 લેગ્ડ. હવે વાત આવે છે કેટલું સ્પેસિંગ રાખ. તો નેક્સ્ટ સ્ટેપ રહેશે સ્ટેપ નંબર 5, ટુ ફાઇન્ડ સ્પેસિંગ between stirrups.
હવે સ્ટીરપ વચ્ચેનું ડિસ્ટન્સ મેઝરમેન્ટ કરવા માટે આઈએસ કોડ 456 માં પેજ નંબર 73 ઉપર આપેલું છે એ કરીને ફોર વર્ટિકલ સ્ટીરપ્સ તેમાં લખેલું છે ઇક્વેશન કંઈક આપણી પાસે that VUS is equal to 0.87 multiplied by FY multiplied by ASV multiplied by small d divided by SV કે જેની અંદર VUS તો રાઈટ સાઈડના પેજ ઉપર લખેલું છે એ પ્રમાણે VUS શું છે તો કે જે કંઈ બી શિયર ફોર્સ જે કંઈ બી રેઝિસ્ટ કરવાનો છે આપણે સ્ટીરપે તે છે then 0.87 પછી FI નો મતલબ છે સ્ટીલ ઓફ ગ્રેડ જે આપણને FE 250 આપેલો છે then છે ASV એરિયા ઓફ અ સિંગલ સ્ટીરપ then લખેલું સ્મોલ d ઇફેક્ટિવ ડેપ્થ અને SV મતલબ કે સ્પેસિંગ કે જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો વેલ્યુ આપણે મૂકી દઈએ તો સૌથી પહેલા VUS is equal to 8250 82500 ન્યૂટન ખાસ ધ્યાન રાખવું આ વેલ્યુ તમારી ન્યૂટનમાં હોવી જોઈએ નહીં કે કિલો ન્યૂટનમાં પછી FY is equal to તમને ગ્રેડ ઓફ સ્ટીલ તમને આપી દીધેલું છે 250 ન્યૂટન પર mm સ્ક્વેર પછી SV તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે then સ્મોલ d ઇફેક્ટિવ ડેપ્થ આપેલી છે આપણને કંઈક 500 mm જેટલી અને ASV મતલબ કે એરિયા ઓફ અ સિંગલ સ્ટીરપ કે જે આપણી પાસે છે ફાઇન્ડ આઉટ કરેલું 100.51 100.51 mm સ્ક્વેર આ બધી વેલ્યુ પુટ અપ કરીને જ્યારે કેલ્ક્યુલેશન કરશો તો ત્યારે SV નો મતલબ કે સ્પેસિંગ બિટવીન સ્ટીરપ્સ નો આન્સર કે આવે છે આપણે SV is equal to 132.49 mm જેટલું 132.49 mm જેટલું સ્પેસિંગ થાય છે મતલબ જે આપણે ફાઇન્ડ આઉટ કરેલું હમણાં આગળના સ્ટેપમાં કે સ્ટીરપ્સ પ્રોવાઈડ કરવી તો વાત થઈ કે 8 mm ની સ્ટીરપ્સ પ્રોવાઈડ કરવાની છે ટુ લેગ્ડ ટાઈપની અને બંને બે સ્ટીરપ વચ્ચેનું સ્પેસિંગ કેટલું રાખવું તો 132.49 mm હવે આ વાત થઈ જે આપણને આપણે ઇક્વેશનને એઝ અ આન્સર તરીકે આપી દીધી તે બટ આને આપણે ઓન ધ ફિલ્ડ યુઝ કરી શકીએ કે નહીં તો તેના માટે ચેક કરવા પડશે આપણે ચેક ફોર ધ સ્પેસિંગ તો નેક્સ્ટ સ્ટેપ આવશે સ્ટેપ નંબર 6 ચેક ફોર સ્પેસિંગ મતલબ કે હમણાં જે આપણને સ્પેસિંગ મળે છે 132 mm જેટલું એ આપણે પ્રોવાઈડ કરી શકીએ કે નહીં તો એના માટે આ છે રહેશે જેના માટે ઓપન કરજો પેજ નંબર 47 આઈએસ 456 ની અંદર તો ત્યાં આગળ લખેલું છે ક્લોઝ નંબર 26.5.1.5 maximum spacing of shear reinforcement તેની અંદર લખેલું છે કે the maximum spacing of shear reinforcement measured along the axis of the member shall not be exceed 0.75 into small d where d is the effective depth of the section मतलब કે SV જે સ્પેસિંગ જે છે આપણું સ્ટીરપ વચ્ચેનું એ કોઈ બી સંજોગોમાં 0.75 into small d કરતા વધવું જોઈએ નહીં જ્યાં small d જે છે એ છે ઇફેક્ટિવ ડેપ્થ ઓફ સેક્શન જે આપણને આપેલી છે 500 mm જેટલી is equal to 500 mm તો આનો આન્સર કેક આવે છે should not be greater than આન્સર કેક આવે છે ત્યાં આગળ આપણો 375 mm અને આ આન્સર આપણો જે છે SV નો આન્સર કેટલો છે 132 mm મતલબ કે આ કન્ડિશન આપણી સેટિસ્ફાઈ ફર્સ્ટ કન્ડિશન છે થઈ જાય છે એટલે ફર્સ્ટ કન્ડિશન આપણી ઓકે છે આગળ વાંચીએ તો નેક્સ્ટ પેજ ઉપર કે લખેલું છે in no case shall the spacing exceeds 300 mm मतलब सेकंड એવું કે છે આ ફર્સ્ટ હતું સેકન્ડ में એવું કે છે કે in no case કોઈ પણ સંજોગોની અંદર SV ની વેલ્યુ જે છે એ કોઈ બી સંજોગોમાં 300 mm કરતા વધવી જોઈએ નહીં અને અહીંયા SV ની વેલ્યુ આપણી છે 132 mm કે જે 300 કરતા વધારે નથી मतलब કે અહીંયા આગળ પણ ચેક આપણો સેકન્ડ ચેક પણ થાય છે ઓકે मतलब કે પહેલા બે ચેક જે આપણને આપેલા છે રિગાર્ડિંગ મેક્સિમમ સ્પેસિંગ એ બંને આપણા સેટિસ્ફાઈ થાય છે પછી આગળ લખેલું છે ક્લોઝ નંબર 26.5.1.6 મિનિમમ શિયર રેઇન્ફોર્સમેન્ટ કે ત્યાં આગળ કંઈક ઇક્વેશન આપણને આપેલું છે તો આ રહેશે આપણો થર્ડ ચેક તો થર્ડ ચેક લખી દઈએ SV ડિવાઇડ બાય B into SV should be greater than or equal to 0.4 divided by 0.87 into FY આમાં આપણે સૂત્રનો કરતા કોને બનાવશું તો કે SV ને આપણે સૂત્રનો કરતા બનાવવાનો
રહેશે. તો કેલ્ક્યુલેશનની શરૂઆત કરીએ તો આ રીતે કંઈક થશે. SV જશે પહેલી બાજુ, બાકીની બધી વેલ્યુ આવશે આ બાજુ. તો ઇક્વેશન કંઈક આપણું કંઈક એ રીતે બને છે કે SV should less than or equal to ASV into 0.87 into FY divided by 0.4 into B. હવે અંદર બધી જો વેલ્યુ મૂકી દઈએ તો ASV is equal to આપણે પહેલા કેલ્ક્યુલેશન કરી લીધી છે. ફોર 1 stirrup of area કેટલો આવતો હતો? 100.51 mm સ્ક્વેર. FY is equal to આવશે 250 ન્યૂટન પર mm સ્ક્વેર. B is equal to આવશે 250. આ બધી વેલ્યુ પુટ અપ કરીએ તો આન્સર કઈ ક્યાં આગળ આવે છે? SV should be less than or equal to 218 mm. 218 કરતા mm કરતા વેલ્યુ ઓછી હોવી જોઈએ. અને આપણો આન્સર SV નો કેટલો છે? તો કે 132 mm જેટલો. મતલબ કે થર્ડ કેસમાં પણ આપણે પોઝિટિવલી રિસ્પોન્સ મળે છે. મતલબ કે આપણું સ્પેસિંગ જે પ્રોવાઈડ કરેલું છે 132 mm કેવું છે? ઓકે છે. ફાઇનલમાં લાસ્ટમાં આન્સર લખવાનો ભૂલવાનો નહીં. શું લખશું આન્સરમાં? તો લખી દેવાનું લાસ્ટમાં that provide 8 mm diameter two-legged stirrup at 132 mm center to center distance. Thank you so much for watching my video. Like, share and comment on this video and don't forget તમને કયા ટોપિકમાં ઇન્ટરેસ્ટેડ છે નીચે કોમેન્ટ મારવા માટે, અને તમને જે કે બી ડિફિકલ્ટી હોય બિંદાસ પૂછી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. લાઈક, શેર એન્ડ કમેન્ટ.